જય શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે મારે વાર્તા કહેવી છે કરુણામૂર્તિ ભગવાન સ્વામિનારાયણ. ભક્ત વત્સલ ભગવાન સ્વામિનારાયણ. નંદ સંતોએ ગાયું છે કે કરુણાની મૂર્તિ શ્રી હરિ, કરુણા ભરેલા નૈણ, કરુણાના સાગર શ્રી હરિ, કરુણા કરી બોલે વેણ. આ કરુણાના સાગર ભગવાન સ્વામિનારાયણ હતા. અપાર કરુણા, અપાર દયા, અપાર ઉધાર્યા જન, અપાર અપાર કરુણા કરી વસ્યા સર્વે ભક્તને મન. ભગવાન આપણા મનમાં વસે એ ભગવાનની મૂર્તિમાન કરુણા છે. આવા એક બે ભક્તના ટચુકડા પ્રસંગ કહું. સંતોએ લખ્યું છે આ ઉત્તર હિન્દુસ્તાનના પરચાનો ગ્રંથ એ ભગવાનની કરુણાનો મૂર્તિમાન દસ્તાવેજી પુરાવો છે. આ ઉત્તર હિન્દુસ્તાનના પરચાનો ગ્રંથ એ ભગવાન આ સત્સંગમાં પ્રગટ છે એનો મૂર્તિમાન દસ્તાવેજી પુરાવો છે. સર્વોપરી છે શ્રી હરિ, સુખ સુખના ભંડાર, અકારણ કરુણા કરી અને વર્ષ્યા અનરાધાર. જેમ મેઘ સર્વત્ર વર્ષે એમ અનરાધાર કરુણા કરી ભગવાન સ્વામિનારાયણ સર્વત્ર વર્ષ્યા છે. પુરુષોત્તમ પધાર્યા અને કરવા સૌના કલ્યાણ, દયાળુએ દિલ દયા ધરી, શું હું કરું તેના વખાણ. નિષ્કોળાનંદ સ્વામીના આ શબ્દો છે. મધ્યપ્રદેશમાં ગ્વાલિયર પ્રાંતમાં બમરોલી ગામ, આ બમરોલી ગામમાં ગિરધરભાઈ ગુર્જર સુતાર, એના ધર્મપત્ની રતનબા, આ બંને રહેતા હતા. સુખાનંદ સ્વામી, ઉત્તમાનંદ સ્વામી, દયાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, જ્ઞાનાનંદ સ્વામી વગેરે સંતોના યોગથી સત્સંગના રંગે રંગાયેલા આચાર્ય પ્રવર શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે છપૈયામાં મંદિર કર્યું ત્યારે પણ આ પરિવારે ખૂબ જ સેવા કરી હતી. એકવાર એમના ધર્મપત્ની પિયરમાં ગયેલા, ત્યાંથી આ ગિરધરભાઈ ધર્મપત્ની રતનબાને તેડવા ગયા. બંને દંપતી પછી એના પિયરથી નીકળીને પોતાના ગામ બમરોલી આવતા. હાથમાં માળા અને મુખમાં ભગવાન સ્વામિનારાયણનું નામ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પગલે પગલે જાણે કે યશમય યજ્ઞનું ફળ કરતા હોય એ રીતે અખંડ પરમાત્મા પરાયણ થઈ રસ્તે ચાલતા હતા. રાત પડી, ઉજળ વેરાન વગડો હતો. ક્યાંક આશરો મળે તો રાત રહી જવાનો દિલમાં આશય હતો. ત્યારે એ અવાવરું ઝાડી વિસ્તારમાં એક નાનો નેહડો આવ્યો. એમાં એક ઘર હતું. કોઈને પૂછ્યું કે કોઈ રાતવાસો કરવા જેવું, તો એક ભાઈએ બતાવ્યું. અદેખા હંમેશા બીજાને ઊંધું બતાવતા હોય છે. આ કોઈ અદેખા લોકોએ એક ગુંડાનું ઘર જ બતાવી દીધું. ત્યાં રહ્યા, પરંતુ એ મલિન માણસની આંખની વૃત્તિ એની મલિનતા કહી દે છે. અને ચોખ્ખા દિલના વ્યક્તિના દિલના શબ્દો પણ એના ચોખ્ખા એને નિર્દોષતા પ્રગટ કરતા હોય છે. આ એ મલિન વ્યક્તિની વૃત્તિ દ્વારા રતનબા પામી ગયા કે આનો આશય ભૂંડો છે. ગિરધરભાઈને કહ્યું કે આ તકલીફ થશે, કરવાનું શું? કે આપણે વહેલા સવારે ઉઠીને નીકળી જશું. પછી તો રાત્રે ભગવાનના ભરોસે સૂઈ ગયા. વહેલા સવારે 3 વાગ્યે ઉઠી અને પોતાના ગામ તરફ ચાલતા થયા. સૂર્યોદય થતાં જ એક નાનકડી નદી આવી. નદીમાં સ્નાન કરી બાજુમાં શિવાલય મંદિર હતું. શિવ મંદિરમાં જઈ અને ઓટા ઉપર ગિરધરભાઈ પૂજા કરવા બેઠા. બાજુમાં મંદિરના પરિસરના રૂપચોકીમાં રતનબા ઈશ્વરની આરાધના કરતા. ઓલો ગુંડો જાગ્યો. એને એમ થયું આ શું? હાથમાં આવેલો ખોરાક વયો ગયો. તરત જ પોતા જેવા 4-5ને તૈયાર કર્યા અને મારતે ઘોડે, કટારમાં જમૈયો, ખંભે બંદૂક, તલવાર ખોસેલી, હાથમાં ભાલો અને તબડાક 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 ઘોડા દોડાવતા આવ્યા. જોયું કયા ભાઈ, કારણ કે રાતે પૂછી જ લીધું હતું કે અમે બમરોલી જવાના, એટલે એ રસ્તે જ મારી મૂક્યા. અને જોયું ત્યાં તો વહેલી સવારમાં ઘોડાના ડાબલા સંભળાણા. આમ ગિરધરભાઈને જોયું, ખબર પડી ગઈ કે આપણે જેના ઘરે રોકાણા હતા એ જ છે. એટલે અને મંદિરનો દરવાજો બંધ કર્યો, પણ જૂનું મંદિર વગડામાં હતું. ઓલા એ આવી અને એક પાટું માર્યું, દરવાજો તૂટી ગયો. ગિરીશભાઈ ત્યાં મંદિરના પ્રાંગણમાં વૃક્ષના નીચે જ પૂજા કરતા. સીધો જ એની છાતીમાં ભાલો ભરાવી, બંદૂકના ભડાકા કરી એને ત્યાં ધરતી ઉપર ઢાળી દીધા. રતનબા મંદિરના અંદર ભગવાનના ગર્ભગૃહમાં જઈ અંદરથી વાંચી દીધું અને કહે છે કે હે મારા નાથ, કરુણામૂર્તિ પ્રભુ, તમારા વિના મારું કોણ છે? અને આમ જ્યાં પરમાત્માના આશ્રયથી પોકાર કર્યો, નાભીનો નાદ નારાયણે સાંભળી અને છેકનના 6ઠા ભાગમાં ત્યાં એ મંદિરમાં પ્રગટ થયા. રતનબાના મસ્તકે હાથ મૂકી ભગવાન સ્વામિનારાયણ કહે છે કે બેટા રતન, ચિંતા કરમાં, હું તારી સાથે છું. દરવાજો, અરે મહારાજ, ઓલા
આસુરી તત્વો ઊભા છે. મહારાજ કે આસુરીની 80-83 હું તારી હારે છું ને. અને પુરુષોત્તમ નારાયણ સાથે હોય તો ડરવાની ક્યાં જરૂર છે? નિર્ભય અને નચિંત રહો, પરમાત્મા મન તમને સંભાળી લેશે. રતનબા ડરતા હતા, એને નિર્ભય કરી અને પુરુષોત્તમ નારાયણે દરવાજો ખોલ્યો. ઓલા કહેતા હતા કે હવે તારે કોઈથી ડરવાની જરૂર નથી, મરી જાય એવા પતિને શું કર્યો? જાણે પોતે અમરપટો લઈને આવ્યા હોય. પુરુષોત્તમે આમ કરડી દ્રષ્ટિથી જોયું તો જે રીતે મંદિરની બહાર પરોળિયા હોય જય વિજય પથ્થરના, આમ પુરુષોત્તમની દ્રષ્ટિથી જે પથ્થર થઈ ગયા, અર્થાત ચેતન હોવા છતાં જળ બની ગયા અને ત્યાં મૃત્યુ પામી ગયા. તરત જ ભગવાન રતનબાનું બાવડું ઝાલી ચોકમાં આવ્યા અને ગિરધરભાઈ સામે આમ અમી દ્રષ્ટિ કરી તો એ મળદું બેઠું થયું. આ હતી કરુણા મૂર્તિ પુરુષોત્તમ નારાયણની કરુણા. એટલે સંતો કહે છે કરુણાની મૂર્તિ શ્રી હરિન કરુણા કરી બોલો વેણ. ભગવાન કહે છે કે ગિરધરભાઈ ચિંતા ન કરો, તમે હાલીને થાક્યા હતા, આ તમારી ઘોડાની વ્યવસ્થા કરવા હું આવ્યો છું, ચિંતા ન કરો, તમે એક ઘોડા ઉપર બેસી જાઓ, એક ઘોડા ઉપર હું બેસું. અને ઠેઠી અવાવરું જગ્યાથી પુરુષોત્તમ નારાયણ આ બંનેને દંપતીને લઈ અને એના ઘર સુધી મૂકી ગયા. એના ઘરનું રૂડું ભોજન કરી અને પરમ સંતોષને પામ્યા. આ હતા ભગવાન સ્વામિનારાયણની કરુણા, આ હતી ભગવાન સ્વામિનારાયણની અલૌકિક ઉર્જા. આપણે પણ એકવાર દિલથી પુરુષોત્તમ નારાયણના થાશું, મારો નાથ, તો આપણી પણ રક્ષા કરશે ને કરશે. કેમ જે ભગવાન સ્વામિનારાયણ માટે નંદ સંતોએ લખ્યું છે કે ભગવાન એક ગણા કરુણાનું નહીં, 100 ગણા નહીં, 1000 ગણા નહીં, લાખ ગણા નહીં, કરોડ ગણા નહીં. ભગવાન માટે લખ્યું અજબ દયાળુ છે અલબેલો હૈયે રાખો હાથ, દેવાનંદ કહે દેવ ભરોસે બેલી બદ્રીનાથ. માટે આ અજબ દયાળુ પુરુષોત્તમ નારાયણ મળ્યા. ભગવાન સ્વામિનારાયણે આવા એક ગિરધરભાઈ અને રતનબાઈની નહીં, આજે પણ હજારો ને લાખો ગિરધરભાઈ અને હજારો ને લાખો રતનબાઈની રક્ષા કરવા આ સત્સંગમાં પ્રગટ પ્રમાણ વિચરે છે. માટે આ ભગવાનનો ભરોસો રાખજો, વિશ્વાસ રાખજો. મારું તમારું પણ પુરુષોત્તમ રક્ષા કરશે ને કરશે. જય સ્વામિનારાયણ.